જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા ઓખા ખાતે 43મી મહાજન સ્મારક હોળી હરીફાઈ યોજાઈ। જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા સંચાલિત સાબરકાંઠાના વિસ્તારમાં વસતા સાહસિક યુવાનોને બિરદાવવા અને સરવાળી હોળીની પરંપરાને જાળવી રાખવા અને સાહસિકોની કલા કૌશલ્ય બિરદાવવા માટે 43મી મહાજન સ્મારક સમૃદ્ધ હોળી સ્પર્ધા 2024નું આયોજન ઓખા મુકામે તામજી જેટી ખાતે કરવામાં આવ્યું, જેમાં 36 સરવાળી હોળી સાથે 108 સાહસિક વીરો ભાગ લીધો ને આ 40 કિલોમીટરનું અંતર પ્રથમ નંબરે 3 કલાક અને 3 મિનિટમાં, બીજા નંબરે 3 કલાક અને 7 મિનિટમાં અને ત્રીજા નંબરે 3 કલાક 8 મિનિટમાં પૂરું કરી હતી। પ્રથમ વિજેતા સાહસિકને હોળીનું સ્મૃતિચિહ્ન અર્પણ કરતા એસપી શ્રી નિતેશ પાંડે એ દરેકને રોકડ પુરસ્કાર સાથે પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા। સ્પર્ધાને સફળ બનાવવા ઓખા સાગર ખુડુ એસોસિએશનના યુવાનોએ ખૂબ સારી જહેમત ઉઠાવી હતી। અહીં એસપી સાહેબે સાગરના સાહસવીરોના આ સાહસને બિરદાવતા શુભેચ્છા પાઠવી। રિપોર્ટર હરેશ ગોકાણી, તન્ના સમાચાર, ઓખા। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા આયોજિત અને શ્રી હરિઓમ આશ્રમ નડિયાદ સુરતના સહયોગથી જિલ્લા વહીવટીતંત્ર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા 43મી મહાજન સ્મારક હોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું। આ સ્પર્ધામાં જુદા જુદા વિસ્તાર જેટલે કે ઓખા, બેટ વગેરેમાંથી 36 હોડીઓ આ સ્પર્ધામાં ભાગ લીધેલો હતો અને એમાં સ્પર્ધા બેટને ફરતે જે અંદાજિત 36 થી 38 કિલોમીટર થાય છે તેમાં ફરવામાં આવી, જેમાં ફર્સ્ટ નંબર આવેલો છે તે હોડીએ 3 કલાક અને 3 મિનિટમાં આ સ્પર્ધા પૂર્ણ કરી અને ફર્સ્ટ નંબર આવેલી છે। અને આ સ્પર્ધામાં ગુજરાત સરકાર દ્વારા પણ રોકડ ઇનામ આપવામાં આવે છે, જેમાં ફર્સ્ટ નંબરને 10,000, સેકન્ડ નંબરને 7,000 અને થર્ડ નંબરને 5,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપવામાં આવે છે। તેમજ હરિઓમ આશ્રમ નડિયાદ સુરત દ્વારા પણ સ્પર્ધકોને પ્રોત્સાહન કરવા માટે ફર્સ્ટ નંબરને 21,000, સેકન્ડ નંબરને 18,000, થર્ડ નંબરને 15,000 તથા 4 થી 10 નંબરે આવેલી હોડીઓને પણ 9,999નું ઇનામ આપવામાં આવે છે। તેમજ 11 થી 20 નંબર જે હોડી સ્પર્ધામાં આવેલ છે તેઓને પણ 9,000 રૂપિયા ઇનામ આપવામાં આવેલ છે। તેમજ 21 થી 30 નંબર જે સ્પર્ધકો આવેલા છે તેઓને પણ 7,000 રોકડ પુરસ્કાર રૂપિયા આપવામાં આવેલ છે।